गीताष्टकप्रिय गीताष्टकसेवाम् अवधारय। ओम श्री परमात्मने नमः। श्रीमद् भगवद गीताના 5મા અધ્યાયના 26 થી 29 શ્લોક ભાષાંતર સાથે કામ ક્રોધ વિયુક્તાનામ યતિનામ યતચેતસામ અભિતો બ્રહ્મ નિર્વાણમ વર્તતે વિદિતાત્મનામ। જેઓ ક્રોધ તથા સર્વ ભૌતિક કામનાઓથી રહિત થઈ ગયેલા છે, જેઓ આત્મજ્ઞાની આત્મસંયમી તથા પૂર્ણતા પામવા માટે સતત પ્રયાસ કરનારા છે, તેમની મુક્તિ નજીકના ભવિષ્યમાં સુનિશ્ચિત હોય છે। સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન ચક્ષુશ્ચૈવાંતરે ભ્રુવો પ્રાણાપાનો સમો કૃત્વા નાસાભ્યંતરચારિણો યતેન્દ્રિય મનોબુદ્ધિર મુનિર્મોક્ષપરાયણઃ વિગતેચ્છા ભયક્રોધ યસ્સદા મુક્ત એવ સઃ। સર્વે બાહ્ય ઇન્દ્રિય વિષયોને બહાર મૂકીને દ્રષ્ટિને બે ભ્રમરોની વચ્ચે કેન્દ્રિત કરીને શ્વાસ તથા ઉચ્છ્વાસને નસકોરાની અંદર રોકીને એવી રીતે મન બુદ્ધિ તથા ઇન્દ્રિય વિષયોને વશમાં રાખીને મોક્ષ પ્રતિ લક્ષ્ય રાખનાર યોગી ઈચ્છા ભય તથા ક્રોધથી રહિત થઈ જાય છે। આવી અવસ્થામાં સતત રહેનારા યોગી નિસંદેહ મુક્ત હોય છે। ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુહૃદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ। મને સમસ્ત યજ્ઞો તથા તપશ્ચર્યાઓનો પરમ ભોક્તા, મને સમસ્ત ગ્રહો તથા દેવોનો પરમેશ્વર તેમજ સમસ્ત જીવોનો હિત કરતા શુભેચ્છક મિત્ર તરીકે મને જાણી મારી ભાવનામાં ઓતપ્રોત થયેલો મનુષ્ય સંસારના દુઃખોમાંથી શાંતિને પામે છે। ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે કર્મ સંન્યાસ યોગો નામ અધ્યાય અસ્તુ। જય શ્રી કૃષ્ણ। गीताष्टकसेवां समर्पयामि। देवाधि